કહેવાય છે કે જ્યાં વિજ્ઞાનની સીમા પૂરી થાય છે ત્યાં ચમત્કારથી શરૂઆત થાય છે। આજે અમે તમને મેળવીશું કચ્છના એક એવા માસૂમ વંડર બોય પર્વ ઠક્કર સાથે, જેણે બોલતા પહેલાં ગાવાનું શરૂ કર્યું અને બીમારીને હરાવી વિશ્વનો સૌથી યુવા સિંગર તે બની ગયો। તો આવો જાણીએ કે કેવી રીતે એક બાળકે મુસીબતોને ગાયકીમાં બદલી નાખી। જોઈએ આ વિશેષ અહેવાલ। શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક બોલતા શીખે તે પહેલા ગાતા શીખ્યું હોય? જી હા, કચ્છના રહેવાસી પર્વ ઠક્કરે માત્ર 2 વર્ષની ઉંમર પૂર્વે જ ગાયનમાં મહારત હાંસલ કરી હતી। આજે 8 વર્ષની ઉંમરે તે વિશ્વના સૌથી યંગેસ્ટ સિંગર તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ચૂક્યો છે। પર્વની આ અસાધારણ સફળતા પાછળ સંઘર્ષની એક મોટી ગાથા છુપાયેલી છે। જન્મ સમયે પર્વ ક્લબ ફૂટ નામની ગંભીર બીમારીથી પીડાતો હતો, જેની સારવાર માટે તેના તબીબ પિતા ડોક્ટર કૃપેશ ઠક્કર અને તેમના પત્નીએ આધુનિક વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક શક્તિ અને સંગીત થેરાપીનો સહારો લીધો હતો। દ્રઢ ઈચ્છા શક્તિ અને આત્મબળના પરચા રૂપે પર્વ ઠક્કરનું જીવન આજે હજારો લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે। भारत के लिए यंगेस्ट सिंगर गिनीज वर्ल्ड रिकॉर्ड मेरे एल्बम से ही मिला है, उसका मुझे खूब आनंद है। यह एल्बम क्लब फुट के बच्चों और दिव्यांग लोगों को मैं समर्पित करता हूँ। માતા પિતાના અથાગ પરિશ્રમ અને સંગીતના સથવારે પર્વે આ બીમારીને માત આપી છે। આજે તે માત્ર એક રેકોર્ડ ધારક ગાયક જ નથી, પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યો છે। તે ચેરિટી શો દ્વારા ફંડ એકત્ર કરી પોતાના જેવી બીમારી ધરાવતા લાખો બાળકોની મદદ કરી રહ્યો છે। ग्लोबल क्लब फुट अवेयरनेस पर्व अभियान में मैं यूं ही अर्जुन बन के काम करता रहूंगा, क्योंकि मेरे पापा ने ही कहा है कि तुम्हारा एक निर्णय जो तुम्हें अर्जुन बना सकता है। ડોક્ટર કૃપેશ ઠક્કર અને તેમના પરિવારે સાબિત કર્યું છે કે જો વિશ્વાસ અડગ હોય તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે। પર્વની આ સફર એ વાતની સાક્ષી પૂરે છે કે કલા અને સંસ્કારના સમન્વયથી કોઈપણ શારીરિક મર્યાદાઓને ઓળંગી શકાય છે। તો પર્વ જન્મ્યો ત્યારે બાયલેટરલ ક્લબ ફૂટ નામની તકલીફ સાથે જન્મેલો હતો, જેની સારવાર સાથે સાથે અમે એને મ્યુઝિક થેરાપી આપવાનું ચાલુ કર્યું, જેના પરિણામે પર્વ 1 વર્ષની ઉંમરનો થયો ત્યારે થોડું થોડું ગાવાનું શરૂ કરી દીધું અને આમ બોલતા પહેલા પર્વ ગાતા શીખ્યો અને ત્યારે અમે એનું આલ્બમ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું અને જ્યારે 1 વર્ષ અને 342 દિવસનો પર્વ હતો ત્યારે આલ્બમનું લોન્ચિંગ કર્યું। ત્યારબાદ એને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે અમે મોકલેલું। ત્યારે હાલ જઈને એ આલ્બમ થકી પર્વ યંગેસ્ટ સિંગરનું જે ખિતાબ છે એ ભારત માટે લઈને આવ્યો છે। આજે પર્વ ઠક્કર કચ્છ જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે। જે બાળક ક્યારેક ચાલી પણ શકતો નહોતો તે આજે પોતાના અવાજથી સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી રહ્યો છે અને બીજાના જીવનમાં આશાના કિરણો ફેલાવી રહ્યો છે। દાઉદ સમેજા, GSTV ભુજ।